જય શ્રી કૃષ્ણ, રાધે રાધે। કેમ છો બધા? મજામાં જ હશો? ખૂબ દિલની ઈચ્છા આશા છે કે બધા જ મજામાં હશો। ચાલો, હું અને મારો પરિવાર બધા જ મજામાં છીએ। સૌથી પહેલા તો તમારા બધાનો ધન્યવાદ કે તમે તમારો કિંમતી ટાઈમ કાઢી મને મળવા આ વ્લોગ જોવા માટે થઈને આવો છો, એના માટે થઈને ખૂબ ખૂબ ધન્યવાદ, આભાર, થેન્ક યુ। ચાલો ત્યારે એક પ્યારથી ભરેલા વ્લોગની શરૂઆત કરી દઈએ એકદમ પોઝિટિવિટીથી। અને શરૂઆત થઈ ગઈ છે કિચનથી ને દિશાબેને સરસ મજાનો નાસ્તો બનાવી લીધો છે। નાસ્તામાં બનાવ્યું છે ચા, કડક મીઠી એવી ચા બનાવી છે, મેથીવાળી ભાખરી બનાવી છે, સાથે સાથે જ્યુસ પણ બનાવ્યું છે। ચાલો, આજે નાસ્તામાં છે એકદમ ઓછા જણા, ઘરની અંદર જ ઓછા જણા છે। નિખિલ કિશન બંને રાત્રે આવ્યા જ નથી। બંને ભાઈઓને રાત્રે મોડું થઈ ગયું હતું, કામમાં ને કામમાં બહુ મોડું થઈ ગયું હતું અને કામ હજી પત્યું નહોતું, એટલા માટે થઈને બંનેનું રોકાણ થઈ ગયું। રાત્રે એમનો ફોન આવી ગયો કે અમે લોકો નહીં આવી શકીએ, કારણ કે આવશું તો પણ બહુ મોડું થઈ જશે। અને મેં કીધું જ છે રાત્રે 9 વાગ્યા પછી બહાર નીકળવાનું જ નહીં, અને ગાડી લઈને બને ત્યાં સુધી ન આવો તો વધારે સારું। એટલા માટે થઈને બંને ત્યાં આગળ રોકાઈ ગયા છે। સેફ જગ્યાએ જ હોય છે અને ત્યાં આગળ પણ સરસ મજાની રૂમ છે અને ઘણી બધી સગવડતાઓ છે, કાંઈ કોઈ બીવાની કે તકલીફ જેવું કાંઈ છે નહીં। અને ભાઈ ધંધાનું કામ હોય એને એટલા માટે થઈને બહાર રોકાવું પણ પડે, તો એના માટે સગવડતા કરીને જ ગયા હતા બંને ભાઈઓ। કપડાની એક એક જોડી પણ સાથે લઈને જ ગયા હતા કે કદાચ રોકાણ થઈ જાય, અહીંથી જ લાગે એવું હતું કે કદાચ રોકાવાનું થઈ જશે। કામ જ એવું હતું કે પૂરું થાય એમ જ દેખાતું નહોતું। કાંઈ વાંધો નહીં, ધંધા માટે થઈને બધું જ કરવું પડે ને, અને અત્યારે જો મહેનત કરશે ને તો ભવિષ્યમાં ઘણો બધો ફાયદો થશે। એટલા માટે થઈને હું પણ કાંઈ બોલું નહીં કે કાંઈ વાંધો નહીં, તમે તારે મહેનત કરો, અત્યારે કરી શકશો, પછી અમુક સમય થશે એટલે હાથ પગ હારી જાય, ત્યારે મહેનત કરવી એના કરતાં અત્યારે મહેનત કરી લઈએ ને તો અંત સમયે વધારે ને વધારે કામ લાગશે। ચાલો, દિશાબેને સરસ મજાનું રસોઈ કરી નાખી હતી અને કડક મીઠી એવી ચા બનાવી નાખી છે દિશાબેને, ભાખરી સરસ મજાની મેથીવાળી કરી નાખી છે અને ત્યાર પછી તરત જ દિશાબેને પ્લેટફોર્મ સાફ કરી નાખ્યું। રસોઈ બધી મૂકી દીધી છે ડાઇનિંગ ટેબલ ઉપર અને કિચન સૌથી પહેલા એણે સાફ કરી નાખ્યું। જુઓ કેટલું ચળકતું થઈ ગયું કિચન, જુઓ છો ને કેટલું સુંદર મજાનું દેખાય છે કિચન। અને ત્યાર પછી બધું જ થઈ ગયું, ત્યાર પછી દિશા નાસ્તો કરવા માટે થઈને બેસી ગઈ। આ સમયે સાક્ષી પણ નાસ્તો કરીને જતી રહી હતી એની જોબ ઉપર, અને ત્યાર પછી દિશાબેન આવી ગઈ છે અત્યારે બહાર ફળીઓ વાળવા માટે થઈને। ધાનુબેન અત્યારે ઉઠી ગઈ છે, હમણાંથી વહેલી ઉઠી જાય છે, કારણ કે રાત્રે વહેલી સૂઈ જાય એટલા માટે થઈને વહેલી ઉઠી પણ જાય છે। તો ચાલો, દિશાબેન અત્યારે ધાનુને સાચવતી જાય છે અને સાથે સાથે ફળીઓ પણ વાળતી જાય છે। અને આ સમયે હું મારા પૂજા ઘરની અંદર છું। ચાલો, ઠાકોરજીને જગાવી દઈએ આપણે। આ સમય એટલો સરસ મજાનો હોય ને મારા માટે થઈને, મારો ફેવરિટમાં ફેવરિટ સમય હોય ને તો એક આ છે। અને આ જગ્યામાં બેસીને મને એટલી આનંદ આવે, એટલી મજા આવે ને કે ન પૂછો વાત। રાત પડે ને ત્યારે જ હું આ સમયની રાહ જોતી હોઉં, અને હજી શિયાળો ચાલુ છે એટલા માટે થઈને હું ઠાકોરજીને 7 વાગ્યા પછી જ જગાવું છું। 7 વાગે અથવા તો 8 વાગે જગાવું છું, બહુ વહેલા જગાવી દેતી નથી હોતી। ચાલો, સરસ મજાના ઠાકોરજીને હાથ પગ ચાપી અને 3 તાળી પાડીને આપણે ઠાકોરજીને જગાવી દીધા છે। અને ચાલો, સૌથી પહેલા તો આપણે ઠાકોરજીને ઠંડુ સરસ મજાનું એવું જળ ગ્રહણ કરાવી દઈએ ને, એક નાનો એવો તેનું વસ્ત્ર હોય અલગથી જ તે એ રાખી અને આપણે જળ ગ્રહણ કરાવી દીધું। અને ચાલો, સેવાની હજી ઘણી બધી વિધિઓ બાકી છે, ત્યાં સુધી આપણે ઠાકોરજીને જે ધાબળા હોય ને, આપણા માટે ધાબળો કહીએ અને ઠાકોરજી માટે થઈને જો આ રૂમાલ છે એને એ આપણે ઓઢાડી દીધો છે ને, કારણ કે ઠંડી ઘણી બધી છે ને, તો બંને ચાલો બેઠા બેઠા વાતો કરશે ને ત્યાં સુધીમાં અમે બધી જ તૈયારીઓ કરી લીધી। તૈયારીઓમાં તો શું કરવાનું હોય કે જે આજે ફ્રૂટ ધરવાનું હોય એ તૈયાર કરી લેવાનું હોય કે આજે શું ઠાકોરજી માટે થઈને બનાવવાનું છે, અથવા તો દૂધ તૈયાર કરી લેવાનું હોય, તુલસી દળ લઈ લેવાના હોય, જે વસ્ત્ર આજે ધરાવવાના હોય એ બધું જ અલગથી હું કાઢી લઉં પહેલાં જ તે, અને ત્યાર પછી હું ઠાકોરજીને સ્નાન કરાવવાની શરૂઆત કરી દઉં હે ને। ચાલો, સરસ મજાનું ગરમ સતપ એવું પાણી હોય અને ઠાકોરજીને સ્નાન કરાવી દઈએ હે ને। ડીશની અંદર જ તે 2 તુલસી દળ મૂકી અને ઠાકોરજીને મસ્ત એવા અંઘોળ કરાવી દઈએ।
ચાલો ત્યારે ઠાકોરજીએ સ્નાન કરી લીધા છે અને એમના એક વસ્ત્રથી આપણે શ્રી અંગ પણ ઠાકોરજીના લોહી લેશું અને થોડીક વારમાં જ ઠાકોરજીને એટલા સરસ મજાના શણગાર કરી દેશું ને કે ન પૂછો વાત. એને જુઓ કેટલા સુંદર તૈયાર થઈ ગયા છે. અને આજે સહેજ મને અત્યારે ગરમી લાગવા લાગી ને અત્યાર સુધી તો હું સ્વેટર અને માથે કાન ઢાંકીને બેઠી હતી, પણ મને એવું લાગ્યું કે અત્યારે લગભગ એટલી બધી ઠંડી છે નહીં. તો ચાલો આજે આપણે ઠાકોરજીને ગદલ ધરાવવાના નથી હે ને. તો ચાલો ઠાકોરજીની મસ્ત એવી ચૂની છે અને આજે સરસ મજાના પિંક કલરના વસ્ત્ર ધારણ કરાવ્યા છે, અત્તર લગાવી દીધા છે, સુગંધી લગાવી દીધી છે અને આપણે મુખારવિંદ પણ આરસીમાં બતાવી દીધું છે, બંટાજી ઝારીજી ધરાવી દીધા છે. ચાલો કેટલા સુંદર લાગે છે ઠાકોરજી. એને આ દ્રશ્ય જોવા માટે થઈને જ એને આંખો તરસતી હોય. કેટલા સુંદર લાગે છે ઠાકોરજી. અને થોડીક વારની અંદર જ તે ધાનુબેન પણ આવી ગયા છે. ચાલો ધાનુબેનને આજે સ્કૂલે જવાનું છે. ધાનુબેનને આજે એમના ટીચરનો ફોન આવ્યો હતો કે ધાનુને આજે ફરજિયાત તમારે સ્કૂલે મૂકવાની જ છે, કારણ કે કેટલા દિવસથી જતી નથી ને ધાનુ, એટલા માટે થઈને આજે તો ફરજિયાત જવાનું છે. ચાલો ઠાકોરજીને પગે લાગતા શીખવાડું છું, ધાનુને દંડવત કરતા શીખવાડ્યું છે અને ચાલો હવે નીકળી ગયા છીએ અમે બહાર. ચાલો ધાનુબેન નાઈ ધોઈ તૈયાર થઈ અને સ્કૂલે જવા માટે થઈને ઘણા દિવસ પછી આજે જાય છે. જાતો જ નહીં પણ મેડમનો ફોન આવ્યો છે તો દિશા કે મમ્મી આજનો દિવસ મૂકી આવું, પછી કાલથી આપણે મૂકવા નહીં જઈએ. મમ્મા લઈ જાય, હું તેડવા આવીશ ને કાને. ફોટો પાડવાનો મમ્માનો ને બેનો ફોટો. ટાટા કહી દે. ટાટા. હા નાઈ લીધું. ટાટા દાઈનો. જય શ્રી કૃષ્ણ બોલો. જય શ્રી કૃષ્ણ. ઓહો ચાલો સેવા મસ્ત એવી થઈ ગઈ, ખૂબ સરસ મજાની સેવા થઈ ગઈ. ચાલો કિચન એકદમ રેડી છે આપણા માટે થઈને. એની દિશાબેને મસ્ત કરી નાખ્યું છે કિચન. ચાલો હવે સરસ મજાની રસોઈ કરી લઈએ. ચાલો રસોઈમાં આગળ હું બતાવું તમને કે આજ શું રસોઈ છે. ચાલો જય શ્રી કૃષ્ણ. ચાલો દિવસની શરૂઆત તો થઈ ગઈ છે વહેલા એકદમ હે ને. વહેલા ઉઠી અને હું વહી ગઈ હતી ચાલવા માટે થઈને ને. થોડી વાર માટે થઈને ચાલવું અત્યારે જરૂરી થઈ જાય ભાઈ, એટલે ચાલી લીધું. અત્યાર સુધીમાં મસ્ત એવું ચાલી અને એકદમ ફ્રેશ થઈ ગઈ. સવારમાં એટલું મસ્ત વાતાવરણ હતું ને આજે તો સ્વેટરે પહેરવાની જરૂર નહોતી પડતી. એને આમ કુમળો આમ ઠંડી હતી ને, બહુ એટલી બધી ઠંડી નહોતી કે આપણે સહન ન કરી શકીએ એવું પણ નહોતું એને. તો જો અત્યારે વાગી ગયા છે 11:15. અત્યાર સુધી એમનામ જ જતું રહ્યું. ક્યારની હું બેઠી હતી તડકે, મજા આવતી હતી. એકદમ કુમળો તડકો છે એકદમ. ક્યારેક ઠંડી જતી રહે ને ક્યારેક ઠંડી આવી પણ જાય ને. બહાર તો જોઈએ આપણે દિલ્હી બાજુ ને એ બાજુ તો વરસાદ પડે છે ભાઈ, એને વાતાવરણ એકદમ ખરાબ થઈ ગયું છે. પણ અહીંયા આગળ હજી એવું વાતાવરણ છે નહીં કાંઈ હે ને. હા વાદળા ને એવું બધું છે પણ એટલું બધું ખરાબ નથી વાતાવરણ કે આપણને તકલીફ થાય એને. ચાલો તો આજે એવું છે કે નિખિલ કિશન હજી આવ્યા નથી અને દિશાને જવાનું છે સામે, કારણ કે એમને મેરેજ છે ને. મેં તમને વાત કરીને, જો કે હવે તમને મારા બધાની એને બધા આખા ઘરમાં શું થાય છે ને બધી હું તમને વાત કરું છું, એટલે તમને લોકોને ખબર જ છે કે હમણાં દિશાબેનને રજા છે ને. દિશાબેન હમણાં ત્યાં આગળ જશે. જો કે સવારે અહીંયા હોય તો સાંજે ત્યાં હોય, સાંજે અહીંયા ત્યાં હોય તો સવારે અહીંયા હોય એને, કારણ કે મેરેજ છે એટલે હમણાં દોડ ભાગમ ભાગ. તો એવી રીતે દિશાબેનનું તો ચાલે છે. તો હું અને સાક્ષી બંને જ છીએ. તો ચાલો શું બનાવું છું રસોઈમાં આજે કંઈ નક્કી નથી કર્યું. રોજનો આ જ ઉપાધિ એને કે રસોઈમાં કરવું શું, અને એમાંય આજે તો 2 જણ જ છીએ એટલે શું બનાવવું રસોઈમાં. તમને લોકોને આ જ પ્રશ્ન થતો હશે ને. જો એક દાદાનો અવાજ આવે છે કે કોઈ શાક લઈને આવ્યા હશે, તો ચાલો શાક થોડુંક લઈ લઈએ. નહીંતર પછી કાંઈ નહીં હોય ને તો અડદની દાળ ને બાજરાના રોટલા જ તો કરવાની ઈચ્છા છે. કાલે 11 હતી તો ચાલો આજે બાજરાના રોટલા ખાવાની બહુ જ ઈચ્છા થઈ ગઈ. ચાલો દાદા આવી ગયા છે, જોઈએ શાકભાજીમાં કાંક હોય તો, નહીંતર પછી ખાલી બાજરાના રોટલા અને અડદની દાળ કરી નાખવાની છે આજે તો. ચાલો ત્યારે આગળ હું શું કરું છું એ બધું જ બતાવતી જઈશ તમને. બન્યા રહેજો. જો તમને મારો આ વ્લોગ ગમતા હોય તો જરૂરથી લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો અને છેક સુધી જોજો. અને લોંગ વિડીયો હોય કદાચ તો તમે છેક સુધી જોજો અને જરૂર સપોર્ટ કરજો. ચાલો આગળ મળીએ. આજે શાકવાળા દાદા આવ્યા હતા પણ શાકમાં કાંઈ હતું જ નહીં, બિલકુલ કાંઈ નહોતું.
ફાઇનલી વિચાર કર્યો કે અડદની દાળ અને બાજરાના રોટલા કરી લઈએ ભાઈ. તો ચાલો તૈયારી કરી લઈએ. ચાલો 1 વાટકી અડદની દાળ નાખી દીધી છે અને સેજ મસ્તી, બહુ ઝાઝી નહીં પણ સેજ મસ્તી ચણાની દાળ નાખી દીધી છે. ચાલો બંને મિક્સ કરી લઈએ. ચાલો મસ્ત રીતે 2-3 પાણીએ ધોઈ નાખીએ. આ સફેદ સફેદ જે પાવડર વાળો ભાગ હોય ને એ જતો રહે ને ત્યાં સુધી આપણે ધોવાનું હોય હે ને. આજે આની અંદર મગની દાળ પણ નાખી શકાય પણ મગની દાળ નાખી નથી આજે, ખાલી ચણાની દાળ અને અડદની દાળ. આજે સેજ મસ્તી અડદની દાળ ચીકણી થાય ને એવી કરવાની છે. ચાલો મસ્ત ધોવાઈ ગઈ છે અડદની દાળ અને હવે એમાં આપણે પાણી નાખી દઈએ. થોડીક વાર માટે થઈને એને ઢાંકીને મૂકી દઈએ એટલે એકદમ સેજ નરમ થઈ જાય ને પછી આપણે એને બાફવાની છે. ચાલો મૂકી દઈએ અત્યારે ઢાંકીને. ચાલો થોડીક વાર પછી પાછા મળીએ. ચાલો થોડોક ટાઈમ હતો ને મારી પાસે તો હું બહાર જતી રહી અને ચકલાને ચણ નાખી દીધો. ચાલો મકાઈવાળા ભાઈ આવ્યા હતા તો મકાઈ નાખી દીધી ખિસકોલા માટે થઈને અને ચણ પણ નાખી દીધું કુંડાની અંદર. પાણી ભરી દીધા. જોયું ને ખિસકોલી ઉલટ પુલટ કરીને એ મકાઈના દાણા ખાય છે જુઓ. અને આ બાજુ ચકલા પણ ચણ ચણે છે, એને ઝાર છે, બાજરી છે એને એ પણ ચણે છે અને સાથે સાથે મકાઈ પણ ખાય છે. અને મકાઈમાં તો એટલી લડાઈ લાગે ને કે ન પૂછો વાત. અને આ જોઈને મને એટલો આનંદ આવે ને કાંઈ. ચાલો આપણી દાળ જે છે ને પલાળી રાખી હતી એકદમ સરસ મજાની સોફ્ટ થઈ ગઈ છે અને ગરમ પાણી મૂકી દીધું છે કુકરની અંદર. દાળ ઓરી અને એની અંદર મીઠું અને હળદર નાખી દઈશું. સહેજ મસ્તું તેલ નાખી દઈશું. સાથે સાથે 1 ચમચી પણ નાખી દઈશું અને ઢાંકણ કરી દઈશું બંધ. અને એકદમ ધીમા તાપે આપણે એમને મૂકી દઈશું. અને સીટી કદાચ વાગી જાય અજાણતા તો અલગ વાત છે, બાકી સીટી ન વગાડી અને 15 મિનિટ માટે થઈને એમને ગેસ ઉપર રાખી દઈએ ને. સાથે સાથે ચાલો મેં મરચાં સમારીને રાખી મૂક્યા છે સંભારા માટે થઈને. અને ચાલો તેલ મૂકી, લસણ, લાલ લીલા મરચાં નાખી દીધા છે, હિંગ નાખી અને આપણે અડદની દાળનો વઘાર કરી નાખશું. જો કેટલો સરસ મજાનો વઘાર થઈ ગયો છે અને આ સમયે સુગંધ તો એટલી સરસ મજાની આવતી હતી ને ન પૂછો વાત. અંદર આપણે હળદર, મીઠું, ધાણા જીરું નાખી દીધા છે. હળદર તો આપણે બાફા જ્યારે મૂકીને દાળ ત્યારે જ નાખી દીધી હતી પણ સહેજ મસ્તી હળદર આપણે પાછી નાખશું કલર માટે થઈને. ચાલો આપણે દાળ મસ્ત એવી ઉકળી ગઈ છે. અંદર લીંબુ નાખી દઈએ, જોઈતા પૂરતી કોથમીર નાખી દઈએ અને ચાલો ડન હે ને, બની ગઈ છે મસ્ત એવી અડદની દાળ. આજે જમવામાં 2 જ જણ છીએ, હું અને સાક્ષી, બાકી કોઈ જ છે નહીં. ચાલો સહેજ મસ્ત મરચાં સાતળી લઈએ. લાલ મરચાં એટલા સરસ મજાના આવ્યા હતા ને. ચાલો મીઠું અને હિંગ બંને ઉમેરી દીધા છે અને કરી નાખીએ બાજરાના રોટલા. આજે બપોરે ધાનું પણ નથી અને દિશા પણ નથી, બંનેને સામે જમવાનું છે એમના મમ્મીના ઘરે. તો જમવામાં હું અને ખાલી સાક્ષી જ છીએ, બાકી કોઈ છે નહીં. નિખિલ કિશન છેક સાંજે આવવાના છે. સાંજની રસોઈમાં બંને ભાઈઓ ભળી જશે, બાકી અત્યારે તો હું અને સાક્ષી બંને છીએ. તો મેં સાક્ષીને ફોન કરીને પૂછ્યું, સાક્ષી શું જમવું છે બેટા, શું બનાવું? તો સાક્ષીએ કીધું કે મમ્મી તમે જે બનાવો ને એ ચાલશે તમ તારે. તો મેં કીધું આજ શાકમાં કાંઈ છે નહીં, અડદની દાળ બનાવું છું તો સાથે 2 રોટલા કરી નાખું, તારો અને મારો બંને. તો સાક્ષી કે કાંઈ વાંધો નહીં મમ્મી, તમને જે અનુકૂળ પડે ને તમ તારે એ કરી નાખો. એટલે પછી મેં વિચાર કર્યો ચાલો આજે રોટલી નથી કરવી, ખાલી 2 બાજરાના રોટલા કરી નાખીએ. કારણ કે હું અને સાક્ષી 2 જ છીએ, વધારે કાંઈ રસોઈ કરવાની છે નહીં. તો ચાલો આજે સિમ્પલ અને સાદું ભોજન છે આપણા ઘરની અંદર ને ખાલી બાજરાના રોટલા અને અડદની દાળ, સાથે સાથે લાલ મરચાં છે. ચાલો ત્યારે એને ક્યારેક જો આવી રીતે વજન આવી જાય અને માથા ઉપર આવી જાય. દિશાને ને ધાનુને ત્યાં આગળ જવાનું હતું. આજે એમના ઘરે પણ મહેમાનોની શરૂઆત થઈ ગઈ છે, એટલા માટે દિશાને પણ ત્યાં આગળ જવું જ પડે, ફરજિયાત થઈ જાય. અને હવે તો થોડાક જ દિવસ બાકી છે, 1-2 દિવસ જ બાકી છે. તો પછી એ લોકોએ પણ ઘણું બધું તેડું કરીએ છે દિશાને કે થોડાક દિવસ તો તું ચાલ આવ, થોડાક દિવસ રોકાવા. પણ દિશા સામે ને સામે જ છે એટલે દિશાને પણ ક્યાંય જવું ગમે નહીં. અને કદાચ દિશા જાય તેને તો ધાની તો અહીંયા ને અહીંયા જ હોય, દોડીને અહીંયા આગળ આવી જાય. તો પછી દિશા ક્યાં રહી શકે ત્યાં
એને એટલા માટે થઈને એવું થાય, ઘડીક અહીંયા તો ઘડીક ત્યાં એવું ચાલ્યા કરે હે ને. ચાલો ત્યારે આજ આખો દિવસ હું ઘરે એકલી જ હતી. એને મને ગમતું નહોતું, બિલકુલ ગમતું નહોતું, પણ આ એક સરસ મજાનો સથવારો છે મારો આ યુટ્યુબ ચેનલ કે જેના માટે થઈને હું કંઈક ને કંઈક કર્યા કરું. ચાલો આપણી રસોઈ તૈયાર છે, એકદમ મસ્ત રસોઈ તૈયાર છે. ચાલો તૈયાર રસોઈ થઈ ગઈ, પણ હું જમવા બેઠી નથી. હા ચાલો ચપટી વગાડીએ. ચાલો કેટલું સરસ મજાનું કિચન થઈ ગયું તૈયાર. એને રસોઈ કરી ત્યારે કેટલું ગંદુ ભર્યું હતું. ચાલો હવે જમવા બેસી જઈએ ને. સાક્ષી આવી ગઈ છે આ સમયે. આપણી ડીશ તૈયાર છે. જો સરસ મજાની અડદની દાળ છે, મસ્ત તીખી ખાટી અડદની દાળ છે, બાજરાના રોટલા છે, ગોળ છે, લાલ મરચાં છે અને સરસ મજાની છાશ છે. ચાલો હું અને સાક્ષી બંને જમવા બેસી ગયા છીએ અને આ સમયે જમી કારવી અને હું આવી ગઈ છું પાછી મારી પૂજા ઘરની અંદર. અને સાક્ષી જતી રહી છે થોડીક વાર માટે થઈને આરામ કરવા ઉપર, કારણ કે હજી ઘણો બધો સમય હતો એને સાક્ષી માટે. આજે ઘણું બધું કામ ઓછું થઈ ગયું, કારણ કે એટલું બધું કિચનની અંદર કામ હતું જ નહીં અને વાસણ તો માંજવાના નથી બપોરના અને સવારના, એટલા માટે થઈને એ કામ પણ ઓછું થઈ ગયું. અને સાક્ષી આવીને એ પહેલાં મેં બધું જ કામ કરી નાખ્યું હતું, એટલા માટે થઈને સાક્ષીને ઘણો બધો ટાઈમ મળી ગયો આરામ કરવા માટે. તો એ હમણાં થોડીક વારમાં જતી રહેશે, થોડીક વાર આરામ કરીને. અને ત્યાં સુધી ચાલો હું મારા બંને ઠાકોરજીને પોઢાડી દઉં હે ને. ચાલો સવારે સરસ મજાની સેવા કરી લીધી હતી અને અત્યારે વાગ્યા છે લગભગ 1 થી 1:30 વાગ્યાનો સમય છે. અને ચાલો આપણે ઠાકોરજીને પોઢાડી દઈએ. બધા જ શૃંગાર, જેટલા શૃંગાર ધરાવ્યા હતા એ બધા જ અત્યારે વડા કરી લઈએ અને ઠાકોરજીના શ્રી અંગને સરસ મજાના લોહી લઈએ અને અત્તરની શીશીમાંથી બંને હાથના આંગળામાં લગાવી અને આખા શ્રી અંગને આપણે માલિશ જેમ કરતા હોય ને એવી જ રીતે લગાવી દઈએ. અને બંને ઠાકોરજીના વસ્ત્ર બદલી દઈએ હે ને. જે સુવાના કેમ વસ્ત્ર આપણા માટે પણ અલગ જ હોય, એવી જ રીતે ઠાકોરજીના વસ્ત્ર પણ અલગ જ હોય છે. એકદમ સિમ્પલ અને સાદું વસ્ત્ર હોય એ આપણે ઠાકોરજીને પોઢાડી દેવાનો. અને ઠાકોરજીને આપણે એને બીછોના પાથરી દીધા મસ્ત એવા અને ગાદલું તૈયાર કરી દીધું અને ઠાકોરજીને મસ્ત રીતે પોઢાડી દીધા અને કીધું કે સવારમાં પાછા મળશું આપણે. ચાલો ત્યારે અને હું આવી ગઈ બહાર. એને વાતાવરણ તો એટલું સરસ મજાનું હતું ને અત્યારનું, કે નહીં તડકો કે નહીં વાદળા હે ને, બંને ભેગું હતું. અને બહારનું વાતાવરણ જોઈને મને મન થઈ ગયું કે ચાલ બહાર ને બહાર જ આજ તો કામ કરી લઉં ભાઈ એને. તો ચાલો મેં બધા જ કપડાં લઈ લીધા છે અને તડકે જ બેઠી મેં બધા જ કપડાની ઘડી કરી નાખી. અને મજા આવે ક્યારેક અમુક દિવસોમાં કે ઘરમાં ને ઘરમાં રહેવું ને એની કરતાં થોડીક વાર માટે થઈને બહાર પણ નીકળી જવું જોઈએ ભાઈ. આ આપણે ગૃહિણીની જીવન છે ભાઈ. આખો દિવસ એને કામ કરીએ ને તો ઘણું બધું કામ નીકળે ને કામ ન કરીએ ને તો એક પણ કામ ન હોય ઘરની અંદર, એવું છે. ત્યારે ચાલો આ કામ છે ને એ દિશાનું કામ છે, પણ ચાલો દિશા નથી અત્યારે તો કામ બધું મારે કરવાનું છે. અને સાથે સાથે ચાલો મારું કામ તો મારી પાસે હોય જ તે. અને ચાલો બધા જ ફૂલ છોડને પાણી પાઈ દીધા અને ચકલાના ચણ અને કૂતરાને પાણી તો સવારે જ આપી દીધું હતું, એટલે એ કાંઈ ચિંતા હવે છે નહીં. ખાલી ને ખાલી ઝાડ છોડને સરસ મજાના પાણી પાઈ દઈએ. ચાલો ત્યારે આવો રહ્યો મારો આજનો દિવસ. તમને કેવો લાગ્યો મારો આજનો દિવસ? જો તમને મારા આ વ્લોગ ગમતા હોય તો જરૂરથી લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. અને જો નવા છો તો જરૂર સબસ્ક્રાઈબ કરીને જ જજો. ચાલો ત્યારે કાલ નવા વ્લોગમાં ફરી વખત પાછા મળશું. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ, રાધે રાધે.